તમે ભાવુક બનીને ભગવાનની કથાનું રસપાન કરજો. જ્યારે સુત નામના મહાપુરાણી 88,000 શૌનકાદી ઋષિ મુનિઓને જ્યારે આ કહેતા હતા કે તમે ભાવુક બની અને પ્રભુની કથાનું પાન કરજો. આ કથા સાંભળવાથી માણસ થઈ જાય છે. માણસ બનવાનું શ્રેષ્ઠ સાધન આ ભગવાનની કથા છે. અને આ દુનિયામાં બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, બસ આપણે માણસ બનીને જીવીએ ને તોય બહુ જરૂરી છે આ સંસારમાં, તોય બહુ મહત્વનું છે આ સંસારમાં. માણસ થાય. અત્યારે માણસ જીવે છે પણ માણસાઈ મરી ગઈ છે. વ્યક્તિ જીવે છે, વ્યક્તિત્વ મરી ગયા છે. માણસ બને. આટલી સુંદર કથાનો દોર જ્યારે ચાલતો હતો ત્યારે 6 પ્રશ્નો શૌનકોએ પૂછ્યા. બાપજી, શાસ્ત્રનો સાર શું? શ્રેય એટલે શું? શ્રેયની પ્રાપ્તિ કેમ થાય? ભગવાન રાજા બનીને શું કામ આવ્યા? ક્યાં અવતાર લઈ ભગવાન કઈ લીલા કરી? અને અનાવતાર દશામાં ધર્મ કોના શરણે ગયો? આ 6 પ્રશ્નનો જવાબ તમને એમને આપો. અને એ 6 પ્રશ્નના જવાબ દેવા માટે થઈ અને સુત નામના મહાપુરાણી ભગવાન નારાયણને વંદન, ભગવાન નારાયણને માં સરસ્વતીને, પરમાત્મા પુરુષોત્તમને વંદન કરી, વ્યાસને વંદન કરી, માં સરસ્વતીને પ્રણામ કરી. અને સુત નામના મહાપુરાણી કહે છે કે હે ઋષિમુનિઓ, હે શૌનકાદિક ઋષિઓ, હું તમને જે ભાગવતની કથા કહેવા જઈ રહ્યો છું એ ભાગવતની કથા ભગવાનના અવતાર એવા વ્યાસજીએ લખી છે. મારા ગુરુદેવ ભગવાન વ્યાસે કથા લખી છે. બાપજી, વ્યાસ ભગવાને કથા લખી, એને આ ભાગવત લખવા પ્રેરણા કોણે કરી? તો કહે છે નારદે પ્રેરણા કરી. કેમ? તો કહે છે કે એક વખતના સમયે વ્યાસ ઉદાસ બનીને બેઠા હતા. નારદજી મળ્યા એને. તો નારદજીને કહ્યું કે મેં આટલા બધા ગ્રંથો લખ્યા પણ મને શાંતિ નથી મળતી. એટલે નારદે એને કહ્યું કે તમારે શાંતિ મેળવવી હોય તો લ્યો તમે આ ભાગવતને ભાખો. અને એ નારદે પોતાના પિતા બ્રહ્માને, જે ભગવાન નારાયણે ચતુશ્લોકી ભાગવત આપ્યું હતું, એ ભાગવત બ્રહ્મા પાસેથી નારદને મળ્યું. નારદે ભગવાન વ્યાસને આપ્યું. અને વ્યાસે એ પરમાત્માના જીવન ચરિત્રોને, ભગવાનના જીવન લીલાઓને લખી. કહેવું આવ્યું છે કે 4 શ્લોકના ભાગવતમાંથી વ્યાસ ભગવાને ગણપતિ મહારાજ લખતા ગયા અને વ્યાસજી બોલતા ગયા. 4માંથી એટલો વિસ્તાર કર્યો, 18,000 શ્લોક બનાવ્યા. 4 શ્લોકમાંથી 18,000 શ્લોક બનાવ્યા. 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક અને 5,76,000 અક્ષરો. આવું સુંદર ભાગવત બનાવ્યું. અને એ ભાગવત એવું બનાવ્યું કે જે ભાગવતને સાંભળી, જે ભાગવતને ગાવાથી અને જે ભાગવતને શીખવાથી માણસનો ઉદ્ધાર થઈ જાય. ભાગવતને સાંભળવા માત્રથી ઉદ્ધાર થઈ જાય. એટલે વેદ રૂપી વૃક્ષને લાગેલું ફળ એટલે ભાગવત. અને એમાં પણ સુખદેવજી મહારાજ જેવા પોપટે ચાંચ મારી એટલે એટલું સુંદર ફળ બન્યું. એનો રસ પીવાનો આનંદ અલગ છે. અને એ સુખદેવજી મહારાજે આ ભાગવતનો રસ ક્યાં કર્યો? ભગવાન ભાગવતજીનું નિરૂપણ થયું. ભગવાન વ્યાસે એ ભાગવતની કલમને ભાગવતની ગોદમાં પધરાવી દીધી. અને એ ભાગવતની ગોદમાં પધરાવ્યા પછી ચિંતા થઈ કે આ ગ્રંથને કોણ વાંચશે? અને એમણે આ ગ્રંથનો સાચો અધિકારી મારો દીકરો સુખદેવ છે. પણ સુખદેવજી મહારાજ ઘર મૂકીને નીકળી ગયા હતા. એટલે ભગવાન વ્યાસે પોતાના આશ્રમમાં રહેતા બાળકોને ભાગવતના 10મા સ્કંદના શ્લોકો કંઠસ્થ કરાવ્યા અને કહ્યું કે જંગલમાં જઈને અધૂરા શ્લોકો ગાજો. અને કોઈ માણસ તમને પૂછે કે આ શ્લોક આખો અમારે સાંભળવો છે તો સંભળાવજો. ને ઘટના એવી જ ઘટી. એક વખતના સમય બાળકો જંગલમાં અધૂરા શ્લોક ગાતા હતા. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસઃ કનક કપિશમ વૈજયંતીમ ચમાલામ. આટલો શ્લોક ગાય અને વળી પાછા આગળ જાય, વળી અધૂરો શ્લોક ગાય, વળી આગળ જાય. એમાં એક પોતાનું વસ્ત્ર છૂટી ગયું છે એવા દિગંબર અવસ્થામાં રહેલા સુખદેવજી મહારાજ, એના કાને અવાજ પડ્યો કે આ તો મારા ભગવાનનો શિંગાર છે, પણ મારા ઠાકોરજીને શિંગાર અધૂરો કેમ કરે છે? નથી હાથમાં વાંસળી આપતા કે નથી માથામાં મોરપીંછ આપતા? જ્યાં સુધી ભગવાન ઠાકોરજીને હાથમાં વાંસળી અને માથામાં મોરપીંછ ન મળે ત્યાં સુધી ઠાકોરજીનો શિંગાર અધૂરો લાગે છે. તો ભગવાનને કેમ અધૂરો શિંગાર કરે છે? એટલે જે દિશામાંથી અવાજ આવતો હતો એ દિશામાં જાય છે અને ત્યાં જઈને બાળકોને પ્રશ્ન કર્યો, બાળકો આ શ્લોક તમે ગાઓ છો? હા મહારાજ. કેમ? અરે અધૂરો શું કામ ગાવ છો? આખો ગાવ ને નથી આવડતો? આવડે છે ને, તો આખો સંભળાવો ને, મારે સાંભળવો છે. અત્યારે ભગવાન વ્યાસના શિષ્યો ગાઈ રહ્યા છે. બાળકો પાસેથી શ્રીમદ ભાગવતનો શ્લોક સાંભળ્યો અને મન લોભાઈ ગયું. ત્યારે બાળકોને પૂછ્યું કે આ શ્લોક તમે કોની પાસે શીખા છો? અમારા ગુરુદેવ ભગવાન વ્યાસ પાસેથી. તો સુખદેવજી મહારાજને આનંદ થયો કે આ તો મારા પિતાજીની સંપત્તિ છે.
એટલે બાળકોની સાથે સુખદેવજી મહારાજ ફરી પાછા આશ્રમમાં આવ્યા છે. પોતાના પિતાશ્રીને વંદન કરીને કહ્યું, પિતાજી મારે ભાગવત ભણવું છે, મને ભાગવત ભણાવો. અને ભગવાન વ્યાસે સુખદેવજી મહારાજને ભાગવતની દીક્ષા આપી, ભાગવતજી ભણાવ્યું છે. અને પછી કહ્યું કે આ જન કલ્યાણ માટે ભાગવત છે, ગેહે ગેહે જને જને આનો પ્રચાર અને પ્રસાર કરજો, આને વહેંચજો, આને વેચતા નહીં કોઈ દિવસ. ભાગવત વહેંચવાનો ગ્રંથ છે, વેચવાનો નહીં. અને એ ભાગવતને તમે જન કલ્યાણ માટે સૌ લોકો સુધી પહોંચાડજો. આવું સુખદેવજી મહારાજને જ્ઞાન આપ્યું. લખનારાએ લખી નાખ્યું, વાંચનારો તૈયાર થયો, પણ સાંભળનારો ન હોય ત્યાં સુધી શું કરવાનું? હું કદાચ 3:30 વાગે અહીંયા આવી જ જાઉં, પણ તમે હજી હોટલમાંથી બહાર ન નીકળો તો મારે શું કરવાનું? હે? ઘણી વખત એવું થતું હોય કે આજે બરાબર હાલો બાજુમાં ફરી આવીએ, કાલથી કથામાં બેસશું. હવે કાલ તમે કથામાં બેહવા જેવા હશો કે નહીં કોને ખબર? હે? કથામાં આજ બેહી લ્યો, કાલનું જોયું જશે. આજનો લાવો લીજીએ, કાલનું કોને ખબર છે વાલા ભક્તો. તો આજે ભગવાનની કથામાં જાઓ, ભગવાનને પ્રેમ કરી લો. અને એ ભાગવતની કથાનો સાચો શ્રોતા એટલે પરીક્ષિત મહારાજ. અને પરીક્ષિત એટલે પાંડવોનો વંશજ. પાંડવોના વંશજ અભિમન્યુના પુત્ર હતા પરીક્ષિત મહારાજ. અને એ પાંડવ એટલે મહાભારતનો કાળ. અને એ મહાભારતના સમયમાં ખાલી મહાભારત શબ્દ આપણી સામે આવે ને, કેટલી કથાઓ, કેટલા પાત્રો આપણી સામે આવીને આમ નજર સામે આવી જાય. એમાં સૌથી મોટું પાત્ર કોઈ આવતું હોય તો દાદા ભીષ્મ મારીને તમારી સામે આવેલું બારે, ઓહો હો, ભીષ્મ દેખાય છે. જેના સફેદ કપડાઓ, સફેદ વાળ, સફેદ દાઢી, જેના સફેદ નેણ, અરે નેણની વાત છોડો, દાદા ભીષ્મની આંખની પાપણો પણ સફેદ થઈ ગઈ હતી. એવો દાદા ભીષ્મ દેખાતો હોય જ્યારે બાણ શૈયા પર પડ્યા હોય. 5 પતિઓ વાળી પાંચાલી દેખાતી હોય, દ્રૌપદી દેખાય, કુંતા, એક પાત્રો દેખાય. ધૃતરાષ્ટ્ર અંત દેખાતો હોય, એની જ પત્ની ગાંધારી. ગાંધારીનું નામ આવે તો ગાંધારીનું શરીર ન દેખાય, ગાંધારીની આંખે લાગેલી પટ્ટીઓ દેખાય છે મને તમને, કે જેને પોતાના પતિની સેવા માટે આ જીવન પોતે પોતાની આંખોને બંધ કરી દીધી, એવી ગાંધારી દેખાય. અને આ બધાની વચ્ચે જો કે આમ તો મને તમને કહેવું જોઈએ, સૌથી પહેલું પાત્ર મને તમને કૃષ્ણ દેખાવું જોઈએ. આપણને કૃષ્ણ દેખાવું જોઈએ, પણ કૃષ્ણ અહીંયા મધ્યાંતરમાં મૂક્યા છે. નકર મહાભારતનું શ્રેષ્ઠ પાત્ર કૃષ્ણ છે, પણ કૃષ્ણ મધ્યાંતરે મૂક્યા. દ્રૌપદીના સ્વયંવરમાં પણ મહાભારત, દ્રૌપદીના સ્વયંવરમાં જ્યારે બહુ બધા લોકો આવીને બેઠા હતા અને ધૃષ્ટદ્યુમ્ન જ્યારે બધાની ઓળખાણ કરાવતો હતો, ત્યારે એણે સૌથી પહેલા ઓળખાણની અંદર કોઈનું ઓળખાણ આપ્યું હોય તો એણે દુર્યોધનની ઓળખાણ પહેલા આપી. નકર કૃષ્ણ સભામાં બેઠા હતા. સભામાં કૃષ્ણ પણ હતા, પણ એ કૃષ્ણની ઓળખાણ ન આપી. સૌથી પહેલા એણે આદિ પર્વના 16 શ્લોકોમાં, દ્રૌપદી સ્વયંવરના 16 શ્લોકોમાં એણે અનેક રાજાઓના નામ મૂક્યા. અને 16 શ્લોક પછી એમણે કહ્યું સંકર્ષણો વાસુદેવો. સામાન્ય લોકોની જ્યારે ઓળખાણ આપતા હોય એમાં ભગવાન કૃષ્ણ ઓળખાણ આપી. પણ અહીંયા મારે તમને કહેવું છે કે ધૃષ્ટદ્યુમ્નએ ભલે ભગવાન કૃષ્ણની ઓળખાણ સામાન્ય માણસો સાથે કરી, પણ કૃષ્ણ નામથી નથી ઓળખાતા, એ પોતાની વિલક્ષણતાથી ઓળખાય છે. કૃષ્ણ પોતાની આગવી ઓળખાણ અલગ ઊભી કરે છે, કારણ કે કૃષ્ણની દ્રષ્ટિ અલગ છે, આપણી દ્રષ્ટિ અલગ છે. એક જ માત્ર ઉદાહરણ આપીને તમને મહાભારતમાં લઈ જવા છે મારે. આ કૃષ્ણની દ્રષ્ટિ શું છે? મહામાનવ છે કૃષ્ણ, માણસ સાથેના સંબંધો કૃષ્ણના. જ્યારે દ્રૌપદીના સ્વયંવરમાં બધા બેઠા છે
અને દ્રૌપદી જ્યારે પ્રવેશ કરે છે, ઇતિ મહાભારત છે એટલે પણ મને ગમે છે લાલિતભાઈ કે હું અહીંયાથી શ્લોક બોલું તો તમારા આમ પેજ મંડે ફરવા તરત જ ગોતે ક્યાં છે ભાગવતનો શ્લોક અહીંયા, એટલે એની પ્રસન્નતા છે મારી કે તમને પણ એક શ્લોકો સાથે ગાવાનો એક આનંદ છે. પણ અહીંયા મને આજે જ હું મહાભારત વાંચતો હતો, હું તમને આપતા ભૂલી ગયો, એટલે મને એ મારી ભૂલ છે, હું તમને આપી નથી શક્યો. પણ મહાભારત હું આજે વાંચતો હતો, મને આ દ્રૌપદી માટે થઈને મને મળ્યું કે મારે મહાભારતમાં પ્રવેશ કરવો છે, અને જેના થકી મહાભારત આ ઊભું થયું આખું. દ્રૌપદી એટલું બોલ્યા હતા ખાલી કે અંધના અંધ હોય, ત્યાંથી આખું મહાભારત ઊભું થયું છે. મારે તમને એટલી સલાહ નથી આપી, મારે એટલું ખાલી સૂચન કરવું છે કે કઈ જગ્યાએ બોલવું અને ક્યાં મૌન રહેવું, આ બે આવડી જાય તો જીવનમાં કોઈ દિવસ કોઈ સારું બીજું કોઈ ખરાબ કામ ન થાય. જો દ્રૌપદીને ખબર પડી હોત કે મારે બોલાય નહીં અહીંયા, જો દ્રૌપદી મૌન રહ્યા હોત તો મહાભારત ન મળ્યું હોત, અને સીતાજી જો બોલ્યા હોત તો રામાયણ ન મળ્યું હોત કોઈ દિવસ. જ્યારે સીતાજીના પતિ રામને કૈકેયી દ્વારા 14 વર્ષનો વનવાસ દેવાય છે, ત્યારે 14 વર્ષના વનવાસના સમયે સીતાજી બોલ્યા હોત કે મારો પતિ જંગલમાં નહીં જાય તો રામાયણ ન મળ્યું હોત તમને મને. અને આજે અહીંયા મય દાનવે ઊભી કરેલી આ માયાવી નગરી ખાંડવ વનમાં ધૃતરાષ્ટ્રે દુર્યોધનને હસ્તિનાપુરનું રાજ્ય આપી દીધું, અને જંગલમાં હાવ છેવાડાનું ગામડું ખાંડવ વન પાંડવોને આપ્યું. પણ સાહેબ, હસ્તિનાપુર કરતા પણ મહાનગરી બનાવી, એવી નગરી બનાવી એ મય દાનવ પાસે કે હસ્તિનાપુરની તો આટી મારી જાય આપણી ભાષામાં, એનું ડાળ્યું ન આવે એવી નગરી બનાવડાવી. કેમ? એ ખાંડવ વનને સારામાં સારી નગરી બનાવી એનું એકમાત્ર કારણ હતું કૃષ્ણ સાથે હતા, પાંડવોની હારે ભગવાન કૃષ્ણ હતા. આ સંસારમાં જ્યાં ધર્મ હોય છે ત્યાં પ્રભુ હારે હોય છે. અને એ મહાભારતના એ સ્વયંવરમાં કૃષ્ણને પ્રેમ કરવો એટલા માટે ગમે છે. આ સંસારનો માણસ કદાચ કૃષ્ણને પ્રેમ કરે તો સ્વાર્થથી કરે, પણ કૃષ્ણ પ્રેમ કરે એમાં સ્વાર્થ ન હોય. કેમ? ખાંડવ વનમાં જે કામ દેવતાઓ ન કરી શકે એ કામ ભગવાન કૃષ્ણ અને અર્જુને કર્યું, એટલે ઇન્દ્ર એના પર બહુ પ્રસન્ન થયો. ઇન્દ્ર જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે ઇન્દ્રએ અર્જુન અને કૃષ્ણને બંનેને કહ્યું, ઇન્દ્ર કહે છે કે હું પ્રસન્ન છું, તમે બે વરદાન માગી લ્યો. પુરુષ માટે દુર્લભ હોય એવું વરદાન માગો, હું તમને આપી દઈશ. વરાન વૃણિતમ તુષ્ટોસ્મી, તમારાથી સંતુષ્ટ થઈને તમને વરદાન આપું છું, માગી લો. તમે શું માગશો? હવે તમે અહીંયા જોજો, એક વરદાન અર્જુનને માગવાનું છે અને એક વરદાન ભગવાન કૃષ્ણ માગવાનું છે. પોતાના માટે જે વરદાન માગે ને એને મોઢું મળે છે. અર્જુનનો માગવાનો વારો ઇન્દ્ર પાસે આવ્યો એટલે ઇન્દ્રએ કહ્યું કે માગો. એટલે અર્જુને પેલું વેલું માગ્યું કે મને શસ્ત્ર બળ મળે, મને શસ્ત્ર બળ મળે, મને સારા શસ્ત્રો આપો. એટલે ઇન્દ્રએ કહ્યું કે શસ્ત્ર આપો, પણ એક શરતે. શું? તમે તપ કરો, ભગવાન શંકરને પ્રસન્ન કરો, શંકર તમને શસ્ત્ર આપશે. મહાભારતમાં છે. અર્જુન પાસે જે પાશુપાત હતું એ ભગવાન શંકરે આપ્યું છે, અને એ શંકરને પ્રસન્ન કરો. હવે ઇન્દ્ર પાસે માંગ્યું તો ઇન્દ્રએ તપ કરવાનું કીધું, તપથી શંકર પ્રસન્ન થાય, પછી શસ્ત્ર મળે. પોતાના માટે જે માગે એને મોઢું મળે છે, પણ જ્યારે ભગવાન કૃષ્ણને કીધું કે હવે તમે માગી લો, ત્યારે કૃષ્ણે શું માગ્યું? ભગવાન કૃષ્ણએ માગ્યું, પાર્થ સાથે મને શાશ્વત પ્રીતિ આપો. પાર્થ ભલે નાશવંત છે, અર્જુન ભલે ગમે ત્યારે જતો રહેવાનો છે, પણ અર્જુન સાથેની પ્રીત મને શાશ્વત આપી દો. કૃષ્ણએ પ્રીત માગી છે. પણ અહીંયા મારે તમને એટલું કહેવું છે કે અહીંયા પાર્થ એટલે કે પૃથાસુત છે. પૃથા એટલે માત્ર કુંતા જ નહીં, આ પૃથ્વીને પણ પૃથા કહી છે. આ પૃથ્વીને પણ પૃથા કહી છે, અને આ પૃથ્વીના જેટલા પણ જીવ છે એ પૃથ્વીના સંતાનો છે. એટલે ભગવાને કહ્યું કે આ પૃથ્વીના જેટલા જીવ છે એ બધા હારે મને શાશ્વત પ્રીતિ આપો. કૃષ્ણ બધા જીવને પ્રેમ કરે છે, માત્ર અર્જુનને નહીં, બધાને. પ્રીતિમ પાર્થેન શાશ્વતીમ, મને બધા સાથે પ્રીત આપો. પણ અહીંયા સ્વયંવરમાં જ્યારે દ્રૌપદીજી પ્રવેશ કરે છે, જેનાથી આખું આ મહાભારત પ્રવેશ કરાયું છે. કેવો પ્રવેશ કરાયો? તો વીર કાંસ્યમુપાદાય કાંચનમ સમલંકૃત. અહીંયા સમલંકૃત આભૂષણોથી શોભતી આવી છે સ્ત્રી. આભૂષણનો ઠઠારો નથી કર્યો, યોગ્ય આભૂષણો પહેર્યા છે. સમલંકૃત,
જેટલા સારા લાગે એટલા જ આભૂષણો પહેર્યા છે. બહુ વધારે ઘરેણા પહેરવાથી સારા ન લાગીએ, યોગ્ય ઘરેણા પહેરીએ તો સારા લાગે. અને એ જ્યારે મારે તમને કૃષ્ણની નજરની વાત કરવી છે. જ્યારે દ્રૌપદી આમ પ્રવેશ કરે છે સ્વયંવરમાં, આખું શરીર જાણે કાંચન જેવું, જ્યારે પ્રવેશ કરે છે. હવે તમે મને એટલું કહો કે તમે જ્યારે કોઈ એવા સ્વયંવરમાં બેઠા હોય અને જેનો સ્વયંવર હોય, એ સ્ત્રી આવે ત્યારે આપણી નજર ક્યાં હોય? સામાન્ય રીતે તમે પરિવારના 7, 8, 10 વ્યક્તિઓ એક કન્યા જોવા ગયા હો અને એ કન્યા હાથમાં ટ્રેમાં ધ્રુજતી કપ લઈને આવે, અને પહેલાના સમયમાં તો હતું જ, ગામડે જ્યારે કન્યા જોવા આવે ત્યારે કન્યાને સાડી પહેરવાની, તો પહેલી વખત સાડી પહેરી હોય, હાથમાં ટ્રે લઈને જાય, ધ્રુજે થડ. વરાજો જ્યારે જોવા જાય ત્યારે કન્યા ધ્રુજે, અને વરાજો પરણવા જાય ત્યારે વરાજો ધ્રુજે ધડ. હાથમાં ગજરો લઈને ધ્રુજતો હોય આખો. છોડો વાત. પણ જ્યારે તમે કન્યા જોવા ગયા હો અને બધા એકબીજા વાતો કરતા હોય, એમાં બરાબર કન્યા પોતે કોઈ સામગ્રી લઈને તમને પીરસવા માટે આવે, ત્યારે તમે 5 કે 15 જણા ગયા હોય, 15 જણાની નજર ક્યાં હોય? એકમાત્ર કન્યા સામે હોય ને. તો અહીંયા દ્રૌપદી માટે અનેક રાજવીઓ આવીને બેઠા છે બધા, અને એ રાજવીઓ જ્યારે બધા બેઠા છે, એમાં કૃષ્ણ પણ બેઠા છે, ત્યારે બધાની નજર દ્રૌપદી સામે હતી. એક કૃષ્ણની નજર દ્રૌપદી સામે નહોતી. બધા દ્રૌપદીને જોતા હતા, અને કૃષ્ણ જે દ્રૌપદીને જોતા હતા એ બધાને જોતા હતા. શું કામ? એને કૃષ્ણ વિચારતા હતા કે અહીંયા બધા છે તો મારા પાંડવો નહીં આવ્યા હોય? ભગવાન પાંડવો છે કે નહીં જોતા હતા, અને એમાં બ્રાહ્મણના વેશમાં રહેલા અર્જુનને ભગવાન જોઈ જાય છે. ઓહો, આવી રહ્યો. બાણોથી છવાઈ ગયેલા, કંદર્પ એટલે કે કામ બાણથી ઘવાયેલા બધા જ લોકો, રાજવીઓ દ્રૌપદીને જોવે, અને એ સમયે કૃષ્ણ દ્રૌપદીને જોનારાઓને જોવે છે. મહાભારતનો આદિ પર્વ એમ લખે છે કે પદ્મની ઓર જેમ ગજ દોડતો જતો હોય એમ દ્રૌપદી આવે છે, એને બધા જોઈ રહ્યા છે. અને એમાં બરાબર જેમ ઓલી રાખ દ્વારા અગ્નિ ઢંકાયેલો હોય, યજ્ઞકુંડમાં અગ્નિ પ્રજ્વલિત ન હોય ને, પછી એમાં અંદરથી અંગારાઓ હોય જ, પણ એ અંગારાઓ પર રાખ પડી હોય એટલે કોઈને દેખાતો ન હોય, પણ એ અંગારાઓ જે રાખની અંદર છે એ અંગારાઓ પણ કોઈને દેખાતા હોય. એમ વસ્ત્ર પરિધાનમાં બેઠેલો અર્જુન બ્રાહ્મણના વેશમાં, એને ભગવાન ઓળખી લે છે. કૃષ્ણ પામી ગયા, ઓહો, આ તો પાંડવો છે. બધાની નજર દ્રૌપદી ઉપર, કૃષ્ણની નજર દ્રૌપદીને જોનારાઓની ઉપર હતી. બસ આ મારે તમને કેવું છે, કૃષ્ણ આખો અલગ વ્યક્તિત્વ છે. આપણે બધા દ્રૌપદીને જોવા માટે બેઠા, અને કૃષ્ણ આપણને જોવા માટે બેઠા છે કે કોણ પાંડવ છે આમાંથી. ત્યારે કૃષ્ણે પ્રેમ કર્યો છે લોકોએ, અને એ દ્રૌપદીના એકમાત્ર શબ્દથી રચાયેલું મહાભારત. અને એ મહાભારતના કાળમાં પાંડવોના વંશજ તરીકે આવેલો એ પરીક્ષિત માટે મારે તમને લઈ જવા છે. અને એ પરીક્ષિત પાસે લઈ જવા માટે મારે તમને થોડી વાર માટે મહાભારતમાં લઈ જવા છે. એ કૃષ્ણ દેખાય, અને કૃષ્ણ દેખાયા પછી મને તમને કર્ણ દેખાય છે, જેણે દાન આપ્યું છે, જેણે દાનથી જીવે છે. આ સંસારમાં હજી પણ કર્ણ જીવે છે. કર્ણનું નામ હજી પણ લેવાય છે. કેમ? એણે દાન આપ્યું છે. આ સંસારમાં જેણે સમાજ માટે કંઈ કર્યું છે ને, એનું શરીર વયા ગયા પછી પણ એ માણસ જીવે છે.